સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહક મંચ મળે તેવા શુભ આશ્રય સાથે ખારવા પંચ વેજલપુર ભરૂચ પ્રેરિત યુવા સમિતિ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આ સન્માન સમારોહમાં ધોરણ 10 અને 12માં 70% કે તેથી વધુ ગુણ મેળવનાર, અનુસ્નાતક અને વ્યાવસાયિક કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વેજલપુર અને આસપાસના સોસાયટી વિસ્તારના ખારવા, હાંસોટી અને માછી સમાજના 70 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમારોહ દરમિયાન વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 23 જેટલા ટોપર વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો, વિશિષ્ટ ભેટ અને યાદગાર મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પંચના ટ્રસ્ટીગણ તેમજ સામાજિક અગ્રણીઓએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રગતિ માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખનાર કાર્યકર શિક્ષકો તેમજ દીર્ઘ સેવા આપનાર નિવૃત્ત શિક્ષકોનું પણ સમાજ તરફથી શાલ અને મોમેન્ટો આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આજના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા જિલ્લા સંગઠનના મહામંત્રી શ્રી જિજ્ઞેશભાઈ, જિલ્લા પંચાયતના બોલાવનાર સભ્ય અને પૂર્વ બાંધકામ સમિતિ અને કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ, આપણા વિસ્તારનું ગૌરવ અને જાહેર જીવનમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી આપણી જે જયંબે શાળા છે એમાં પ્રમુખ ટ્રસ્ટી આપણા સૌના વડીલ જસીબેન, અમારા જાણીતા શિક્ષણવિદ શ્રી દિવેશભાઈ પરમાર, આપણા વિસ્તારના પૂર્વ નિવૃત્ત મામલતદાર અને હાંસોટી પંચના પ્રમુખ મોહનભાઈ હરેન્દ્રસિંહ સિંધા, આપણા બીએસ મોદી સ્કૂલના આચાર્યશ્રી, વિસ્તારના જાણીતા એડવોકેટ નોતરી અને સમાજ સુધારક શ્રી બાબુભાઈ મિસ્ત્રી, વસંતભાઈ મિસ્ત્રી, આપણા સમાજના બંને પીએસઆઈ મનીષભાઈ, ઇન્દ્રવદનભાઈ અને હિરલભાઈ દીપક, સુનિલભાઈ, સાકરભાઈ, રમીલાબેન, અમારી રોહિણીબેન, અતુલભાઈ, ભીખુભાઈ, દીપકભાઈ, હિતેશભાઈ, જયેશભાઈ અને ખાસ કરીને યુવા સમિતિ સુનિલભાઈના મનમાં એવો વિચાર આવ્યો કે કોઈ નવી કમિટી બને આ કાર્યક્રમનું સંચાલન કરે, જેમાં સમાજમાં બધા જેટલા લોકો ભણેલા ગણેલા છે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં એમની પાસે આ પ્રયોગ કરાયો.